અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ગુરુકુલ ખાતે અનોખો ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યો. એક હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દી અને એક મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને કિડની દાન કરી, જેના કારણે આ બંને પરિવારો એકબીજાના જીવનદાતા બન્યા. સીધી કિડની મેચ શક્ય ન હોવાથી યોગ્ય મેચિંગ બાદ બંને પરિવારો કિડની સ્વેપ માટે સંમત થયા હતા. ત્યારબાદ તમામ તબીબી તપાસ, કાઉન્સિલિંગ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 9 જુલાઈ 2026ના રોજ આ બંને ટ્રાન્સપ્લાન્ટ એકસાથે કરવામાં આવ્યા હતા. ડોક્ટર સોનલ દલાલ સહિતની નિષ્ણાત ટીમ અને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર રાહિત શાહના સંકલનથી આ જટિલ સર્જરી સફળ રહી. બંને દર્દીઓની તબિયતમાં સુધારો થયો અને બંને દાતાઓ પણ સ્વસ્થ થયા. આ ઘટના સાબિત કરે છે કે જીવન બચાવવાની વાત આવે ત્યારે ધર્મની દિવાલો નહીં, પરંતુ માનવતા સૌથી મોટો ધર્મ છે. આ બંને પરિવારોની આ પહેલ કોમી એકતા, વિશ્વાસ અને સહઅસ્તિત્વનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. શુક્લ છું, યુરોલોજીસ્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને રોબોટિક સર્જન સ્ટર્લિંગ હોસ્પિટલમાં. અમે 25 વર્ષથી અહીંયા આગળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને વી હેવ ડન quite a lot number of kidney transplants. Very successful program, one of the best in India. આ જે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ જે થયું એ મારા હિસાબે બે રીતે બહુ અગત્યનું છે. એક રિલિજિયન બેઝ ઉપર, જે ઓલરેડી જાવેદભાઈએ વાત કરી કે બેઝ ઉપર તો અગત્યનું છે, પણ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટમાં બીજા સર્જિકલી ટેકનિકલ રીઝન્સ ઘણા બધા હોય છે. ખાસ કરીને બે પેશન્ટ્સ, બે ફેમિલીનો એકબીજા ઉપરનો વિશ્વાસ એ બહુ જ અગત્યનો હોય છે. કારણ કે જરૂરી નથી કે બે ટ્રાન્સપ્લાન્ટ જો સરસ રીતે થાય તો ટ્રાન્સપ્લાન્ટ બહુ રિસ્કવાળી સર્જરી છે, જેમાં સર્જિકલ રિસ્ક, બ્લીડિંગ, ઇન્ફેક્શન, રિજેક્શન, આ બધા ઘણા બધા કોમ્પ્લિકેશન્સની પોસિબિલિટી હોય છે. નો ડાઉટ એ પોસિબિલિટી ઘણી ઓછી હોય છે, પણ એ પોસિબિલિટી તો હોય જ છે. એટલે યુ ડોન્ટ નો, જેમ અહીંયાથી રસ્તા ઉપર જઈએ તો એક્સિડન્ટની પોસિબિલિટી તો હોય જ છે. એ પોસિબિલિટી ઓછી હોય પણ હોય. એટલે ક્યારેક આવા ટ્રાન્સપ્લાન્ટમાં એક કિડની ચાલે અને બીજી કિડની ના ચાલે તો ઘણા પ્રોબ્લેમ થઈ શકે. એટલે અમારે સૌથી પહેલું પેશન્ટ્સને એ સમજાવવાનું હોય છે કે અપાર્ટ ફ્રોમ લીગલ ફોર્માલિટી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ આર ધ રિસ્ક ફેક્ટર્સ, કે જેમાં કોઈ કારણસર કંઈક આડું અવળું થાય તો તમારે એવું નહીં સમજવાનું કે કંઈક અમારી કિડની ચાલીને પેલી કિડની ના ચાલે. ફેમિલીમાં હોય તો કશો વાંધો ના આવે. પણ એટલે આ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ એટલે અગત્યનું હતું કે બે અનનોન ફેમિલી, જુદા જુદા સ્ટેટના, જુદા જુદા રિલિજિયનના બે ફેમિલીએ એકબીજા ઉપર અતૂટ વિશ્વાસ રાખ્યો અને ઉપરવાળાએ એમનું સાંભળ્યું બી ખરું અને બે ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલી થયા અને દે આર બોથ આર ડુઈંગ ગુડ. એટલે વી આર વેરી હેપી કે આ રીતના ટ્રાન્સપ્લાન્ટ જો પ્રમોટ થાય તો જ્યાં આગળ અમે અક્રોસ ધ એબીઓ ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકતા હોય, વી કેન ડુ કે એ વાળો બીને આપે, બી વાળો એને આપી શકે, બ્લડ ગ્રુપ વાળો, એ અમે કરી શકતા હોઈએ છીએ. પણ એમાં બી કેટલીક ડૉક્ટર સોનલ દલાલ, ડિરેક્ટર નેફ્રોલોજી યુનિટ એટ સ્ટર્લિંગ હોસ્પિટલ, અમદાવાદ. સ્ટર્લિંગમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ આજે 25 વર્ષથી થાય છે અને અત્યાર સુધી મોર દેન 1300 કિડની ટ્રાન્સપ્લાન્ટ્સ આપણે કર્યા છે. દરેક પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટ અહીંયા આગળ આપણે કરીએ છીએ, જેમ કે નિયર રિલેટિવના કિડની ટ્રાન્સપ્લાન્ટ, એક્રોસ એબીઓ એટલે અલગ ગ્રુપના કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેડેવર ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ, અને આજે અમે એક ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન અચીવ કર્યો છે કે સ્વેપ કિડની ટ્રાન્સપ્લાન્ટ, જ્યારે એક ફેમિલીમાં કિડનીનું સ્વેપિંગ થાય, એક ફેમિલી મેમ્બર બીજાને આપે અને સામેવાળાની પેર બીજાને આપે. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ મેઇન ટ્રીટમેન્ટ ઓફ સક્સેસ ફોર એની કિડની ફેલિયર પેશન્ટ. એના કારણે એ નવી જિંદગી જીવે છે, નવી લીઝ ઓફ લાઈફ મળે છે, નોર્મલ જિંદગી થઈ જાય છે, બેક ટુ વર્ક થઈ જાય છે અને બહુ જ સક્સેસફુલ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે ફોર એની પેશન્ટ હુ સફરિંગ ફ્રોમ કિડની ફેલિયર. જાવેદભાઈ, તમે કંઈ કહેવા માંગશો? અને હું લગભગ 30 વર્ષથી નેફ્રોલોજીસ્ટ, સિનિયર કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ તરીકે સ્ટર્લિંગમાં છું અને વાડીલાલમાં પ્રોફેસર છું અને અર્થમ હોસ્પિટલમાં ક્લિનિક ચલાવું છું. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ અમારા માટે એઝ એ નેફ્રોલોજીસ્ટ જે દર્દીને વરદાન આપવા તરીકે છે કે જેમાં કિડની મળતા જે નોર્મલ લાઈફ જીવી શકે છે, એમને લાઈફ ટાઈમ ખાલી દવા જ લેવી પડે છે, ડાયાલિસિસ બચી જાય છે. હવે મારી પાસે આ પેશન્ટ લગભગ 5 વર્ષથી બતાવવા આવે છે અને એમને ડાયાબિટીસના લીધે કિડની ધીમે ધીમે બગડતી હતી. પછી અમુક
15% કિડની ઓછી ચાલવા લાગે ત્યારે ડાયાલિસિસ કરવું પડે કે આ ટ્રાન્સપ્લાન્ટ કરીએ. તો શરૂઆતમાં થોડો ટાઈમ ડાયાલિસિસ કર્યું, પછી એમના વાઈફે કીધું હું કિડની આપું છું. તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ કરાવ્યો, તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ અલગ હતો. પેશન્ટનું નામ જાવેદ, એમના વાઈફનું નામ મને ખબર નથી. હવે એમને પછી મેં સમજાવ્યું કે આ તમારો બંનેના બ્લડ ગ્રુપ અલગ છે, તો આપણે ABOI કરીએ અથવા 2 અલગ અલગ બ્લડ ગ્રુપના અમે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એ કરીએ. પણ એમાં પણ એમને એનું જે એન્ટીબોડી લેવલ હોય એ વધારે આવતું હતું, તો મેં રિસ્ક લેવાનું ના પાડી. અને મારા કલીગ છે ડૉક્ટર અપૂર્વા, મેં એમને પૂછ્યું કે ભાઈ આપણા આવા કોઈ બીજા દર્દી હોય કે જેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તો આપણે એના બ્લડ ગ્રુપ સામે સામે મેચ થતા હોય તો કરીએ. તો બીજા જ દિવસે પેલા બીજા પેશન્ટના સગાને અમે વાત કરી, એ તરત બંનેને ભેગા કર્યા અને બંનેના બ્લડ ગ્રુપ એકબીજાના મળતા આવતા હતા. તો અમે આગળ એમને સમજાવ્યા અને એ લોકોએ સહજપણે. હવે વસ્તુ એ હતી આમાં કે જેમ આપણે અત્યારે વાત થઈ કે એક્રોસ ધ રિલિજન, અમારા એક પેશન્ટ હતા એ મુસ્લિમ હતા, એ અહીંયા ઉદયપુરના છે, અને બીજા એક પેશન્ટ છે જે સાબરમતી છે, અપૂર્વભાઈ જોતા હતા. હવે બંને સરસ રીતે અને એકદમ